નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં ભાવનગર મહાનગરપાલિકામાં 104 જેમાં અલગ અલગ જુદા જુદા પ્રકારના સર્વંગો એટલે કે અલગ અલગ પોસ્ટ ઉપર, જેમાં MPHW છે, FSW છે, સાથે સાથે જુનિયર ક્લાર્ક, વહીવટ અધિકારી, સ્ટેનોગ્રાફર છે, લેબ એટેન્ડન્ટ ટેકનિશિયન એવી પોસ્ટ છે. તો આવી અલગ અલગ પ્રકારની પોસ્ટની ભરતી આવી છે. 104 જગ્યાઓ છે. એમાં ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવાનું? તો આનું ફોર્મ ફિલિંગ જેવી રીતના આપણે પ્રિવિયસલી ફોર્મ ફિલિંગ જે ગુજરાતના મોસ્ટ ઓફ, હું અવારનવાર કહું છું કે બધા ફોર્મ ફિલિંગ ઓજસ ઉપર જ થાય છે, અને આનું ફોર્મ ફિલિંગ એ ઓજસ ઉપર જ કરવાનું છે. એક આપણે જુનિયર ક્લાર્કનું અહીંયા ફોર્મ ફિલિંગ કરશું, એની ઉપરથી બેઝ સેમ એઝ ઇટ ઇઝ બધામાં તમારે એવી રીતના જ કરવાના છે. તો આપણે ફટાફટ ટાઈમ વેસ્ટ નહીં કરશું, શરૂઆત કરીએ. ઠીક છે, કે આનું ફોર્મ ફિલિંગ કઈ રીતના કરશું? તો આમાં પહેલા તમારે ગૂગલમાં કોઈ પણ જે સિમ્પલી ઘરે તમે મોબાઈલમાં આ ફોર્મ ફિલિંગ કરી શકો, મોબાઈલમાં પણ ઘર બેઠા તમે ફોર્મ ફિલિંગ કરી શકો. ક્યાંય પણ તમારે સાયબર કાફેમાં કે ક્યાંય જવાની જરૂર નથી. ઠીક છે, અહીંયા ગૂગલમાં ઓજસ તમે લખશો, ઓજસ એટલે અહીંયા ઓજસ નામની વેબસાઇટ ઓટોમેટિક નીચે આવી હશે આમાં, અથવા તમે ઓજસ gujarat.government.in ડાયરેક્ટ વેબસાઇટ ખોલીને પણ તમે જઈ શકો. અહીંયા આની ઉપર ક્લિક કરો તમે એટલે આ ઓજસનું આપણે હોમ પેજ છે, મેન પેજ ખુલી હશે ઓજસનું. હવે આમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન જે છે એની ઉપર ક્લિક કરો એટલે અહીંયા આ ઓપ્શન બધા આવે. એમાં તમારે પહેલા એપ્લાય નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય નામના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા જે કરંટમાં જે એડવર્ટાઇઝમેન્ટ ચાલુ હશે એ આવશે. આપણે અહીંયા જો BMC છે, GPSSB છે અને GD3SB છે, પણ આપણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આમાં ફોર્મ ભરવાનું છે. આની ઉપર ક્લિક કરશો તમે એટલે આ બધી એની પોસ્ટો છે કે જેની ઉપર ફોર્મ ફિલિંગ ચાલુ છે. ફોર્મ ફિલિંગમાં જો વહીવટ અધિકારી છે, નાયબ કાર્યપાલક એટલે કે ઇજનેર છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, તો આવી અલગ અલગ પ્રકારની પોસ્ટ છે. તમારે તમારી જે પણ ક્વોલિફિકેશન પ્રમાણે તમારું જ્યાં પણ જે લાગતું હોય ત્યાં તમે ફોર્મ ફિલિંગ કરી શકો. માની લો તમારી પાસે ગ્રેજ્યુએશન છે તો તમે આ વહીવટી અધિકારીમાં ભરી શકો, જુનિયર ક્લાર્કમાં ભરી શકો. તો તમે એકથી વધારેમાં તમે ફોર્મ ફિલિંગ કરી શકો. અને અહીંથી સેમ જ છે બધામાં, ખાલી ફરક ક્યાં પડશે તો કે ક્વોલિફિકેશનનું જે ડેટા છે એમાં તમારો ફરક પડશે, બાકી એઝ ઇટ ઇઝ ફોર્મ બધાને સેમ જ આવશે. હવે આપણે અહીંયા જુનિયર ક્લાર્કનું ફોર્મ ફિલિંગ કરીએ તો જુનિયર ક્લાર્કમાં હું એપ્લાય છે એની ઉપર હું ક્લિક કરી, એપ્લાય ઉપર હું ક્લિક કરી એટલે અહીંયા બીજી વાત કે ફીમાં અવારનવાર પ્રોબ્લેમ થાય છે કે સાહેબ ફી કોને ને કોને નહીં, ને આ ઘણી વખત કોમેન્ટ હું જોઉં છું, વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન રહે. તો છેલ્લે ભાઈ તમારા મનમાં કંઈ પણ મૂંઝવણ હોય, આપણે એડવર્ટાઇઝમેન્ટ ન વાંચી હોય તો છેલ્લે આપણે ફીનો જે સેક્શન છે ને એમાં તમારો કન્ફર્મેશન નંબર નાખી અને ચેક કરી લેવાનું. જો જનરેટ થાય ચલણ તો ઠીક છે, નોટ રિક્વાયર્ડ લખેલું આવે તો નહીં ભરવાની. 500 રૂપિયા નોર્મલી અહીંયા જનરલ કેટેગરી માટે છે. આગળ એપ્લાય ઉપર હું ક્લિક કરું એટલે આવી રીતના આવશે. અહીંયા તમે જે પોસ્ટ ઉપર એપ્લાય કરો છો એનું અહીંયા એપ્લાય નાવનું એક ઓપ્શન આવશે. આની ઉપર તમે ક્લિક કરશો, અહીંયા બેઝિક ડિટેલ એની આવશે. એપ્લાય નાવ ઉપર તમે ટિક કરશો એટલે સીધું તમારે અહીંયા આ વસ્તુ આવશે. હવે ઓજસમાં અવારનવાર હું કહું છું કે આ લોકોએ OTR પહેલા વન ટાઈમ રજીસ્ટ્રેશન જો તમે કરેલું હોય અને એ ન કરેલું હોય તો અહીંથી તમે રજીસ્ટ્રેશન કરી નાખજો. આનો ફાયદો શું તો કે તમારે એકવાર તમારો ડેટા બધો એન્ટર કરવો પડે, તમને એક OTR મળે. એક OTR એટલે કે એક તમને અંક મળે, એક એપ્લિકેશન નંબર મળે. એ તમે સીધો અહીંયા નાખો અને તમારી જન્મ તારીખ નાખો અને તમે ડાયરેક્ટ એપ્લાય એવી રીતે OTR કરો ને એટલે તમારી બધી માહિતી ભરેલી એઝ ઇટ ઇઝ આવી જાય. પણ જે લોકોએ OTR ના બનાવ્યો એ બનાવી નાખજો, અને હજી બનાવવો નથી ડાયરેક્ટ ફોર્મ ભરવું તો અહીંયા સ્કીપ કરી દેવાનું. એટલે ડાયરેક્ટ આવી રીતના આ વસ્તુ કરશે આવશે. અને જે લોકો OTR છે OTR નાખશે તો એની આ ડિટેલ બધી ભરેલી આવશે, કેમ કે એને ઓલરેડી પહેલા OTR બનાવેલો છે. તો અહીંયા ઉમેદવારની પહેલા પર્સનલ ડિટેલ આવે. અહીંયા જુનિયર ક્લાર્કમાં ફોર્મ ભરીએ છે તો પેમાં ટાઇટલ તમે સિલેક્ટ કરી લો, મિસ્ટર મિસિસ જે પણ મિસ હોય તે. સરનેમ તમારી અટક અહીંયા લખી નાખવાની, તમારું ફર્સ્ટ નેમ અહીંયા લખી નાખો, તમારા પિતાજીનું નામ અહીંયા લખી નાખો, અહીંયા તમારા મમ્મીનું નામ લખી નાખો. ઠીક છે, નીચે જેન્ડરમાં મેલ ફિમેલ જે હોય એ અહીંયા સિલેક્ટ કરો. એ રીસિલેક્ટ કરવાનું એટલે બે વાર તમારે કન્ફર્મ માટે. અહીંયા તમારી જન્મ તારીખ આ ફોર્મેટમાં નાખવાની છે, આવી રીતના 01/06/1995 આવી રીતના જન્મ તારીખ નાખી દો. મેરિટલમાં તમે મેરિડ છો, અનમેરિડ છે, સેપરેટેડ છે એ તમે સિલેક્ટ કરી લો. કેટેગરી તમે SC ST OBC SCBC એટલે કે OBC SCBC અથવા જનરલ EWS તમે સિલેક્ટ કરો. હવે ત્યાં તમે કેટેગરી સિલેક્ટ કરશો ત્યારે જનરલ સિલેક્ટ કરશો તો કંઈ વાંધો નહીં, પણ તમે EWS સિલેક્ટ કરશો તો અહીંયા EWS સર્ટિફિકેટ આવશે. તમે SC ST સિલેક્ટ કરશો તો કાસ્ટ સર્ટિફિકેટ આવશે. તમે SCBC સિલેક્ટ કરશો તો પણ કાસ્ટ અથવા ક્રિમિનલ લીડર આવશે. તો અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર તમારે નાખવાનો, અહીંયા તમારો સર્ટિફિકેટ ડેટ, અને અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી કઢાવેલું છે એની નીચે આવશે. એની નીચે આ બધું એક જ પેજમાં માહિતી આવશે. તમારું પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે તમે હાલમાં ક્યાં રહો છો હાલમાં તમે ક્યાં રહો છો હાલમાં ક્યાં રહો તો એ અહીંયા તમારું લખી નાખવાનું. અહીંયા પરમેનન્ટ કે આમાં તમારું જે પરમેનન્ટ મુકામ કયું છે. માની લો કે તમે અત્યારે કોઈ રાજકોટમાં રહેતા હોય, કોઈ સિટીમાં રહેતા હોય અને તમારું પરમેનન્ટ મુકામ આપણું કોઈ ગામડાનું હોય તો ગામડાનું એડ્રેસ અહીંયા નાખવાનું. એડ્રેસ કઈ રીતના તો અહીંયા લખવાનું
વિલેજ જે તમારું હોય એટ વિલેજ એ લખો, તાલુકો લખો તમારો, અહીંયા ડિસ્ટ્રિક્ટ લખો, અહીંયા આખું લખવાનું, નીચે ગુજરાત સિલેક્ટ કરી લો, સ્ટેટમાં ડિસ્ટ્રિક્ટ તમારો જે તે લાગતો ઓળખતો જિલ્લો હોય એ સિલેક્ટ કરી લો, તાલુકો જે તે લાગતો ઓળખતો તાલુકો એ સિલેક્ટ કરી લો, ને અહીંયા પિનકોડ તમારો જે પણ હોય એ લખી નાખો. સેમ એઝ ઇટ ઇઝ પરમેનન્ટ. જો બંને સરખું હોય તો બંને જગ્યાએ સરખું લખવાનું. આગળ વધીએ. આગળ મોબાઈલ નંબર તમારો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે અને અહીંયા રીટાઈપ મોબાઈલ નંબર, તો કે અહીંયા જે ઉપર તમે મોબાઈલ નંબર નાખો એ જ અહીંયા નાખવાનો છે. તમારી ઈમેલ આઈડી, તો કે ઈમેલ આઈડી અહીંયા જે નાખો એ જ ઈમેલ આઈડી પાછી તમારે નીચે નાખવાની છે. એની નીચે તો કે નેશનાલિટી બધાને ઇન્ડિયન જ આવશે, ભારતીય જ આવશે. એની નીચે તમે જશો તો એની નીચે આવી રીતના આવશે અધર ડિટેલ. અધર ડિટેલ અન્ય માહિતીમાં અહીંયા એક રમતગમતનું છે કે તમે રમતગમતમાં વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો. જો તમે કોઈ સ્પોર્ટ્સમાં તમે નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે કે તમે રાષ્ટ્રીય લેવલે કે રાષ્ટ્રીય કક્ષાએ ક્યાંય પણ તમે ગયા હોય ને તમારી પાસે સર્ટિફિકેટ હોય તો એ તમે યસ કરી એ નેમ ઓફ સ્પોર્ટ તમે કેમાં ગયા હતા એ સિલેક્ટ કરી લેવાનું, એનું લેવલ નેશનલ ઇન્ટરનેશનલ તમારે સિલેક્ટ કરી લેવાનું, કયા વર્ષમાં તમે એમાં ભાગ લીધો હતો અને તમને કયા ફેડરેશન અધિકારીએ સર્ટિફિકેટ આપ્યું એ તમારે લખવાનું. અહીંયા આગળ પર્સન વિથ ડિસેબિલિટી, જે લોકો દિવ્યાંગ લોકો છે, ડિસેબિલિટી સર્ટિફિકેટ જેમની પાસે છે એમની માટે, તો એમને અહીંયા યસ સિલેક્ટ કરી ડિસેબિલિટી સર્ટિફિકેટ ડેટ, એનું સર્ટિફિકેટ નંબર અને કયા અધિકારીએ સર્ટિફિકેટ આપ્યું એ અહીંયા નાખવાનું. નીચે તો કે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તો કે અહીંયા હંમેશા યસ જ કરવાનું બધાને. તમારી પાસે 10મા 12મા ગ્રેજ્યુએશનમાં માની લો કે કોમ્પ્યુટર હોય તો સારું છે, ના હોય તો પણ તમે જ્યારે નોકરી ઉપર લાગો એના વિધિન 6 મહિનાની અંદર તમારે આ જે સર્ટિફિકેટ છે કોર્સ સીસી કે તમારે ગવર્મેન્ટ સંસ્થામાં કમ્પ્લીટ કરી આપવાનો હોય છે, એટલે અહીંયા યસ જ કરી નાખવાનું. આગળ જો વિધવા મહિલા જે ઉમેદવાર હોય એને યસ અથવા નોમાં સિલેક્ટ કરી દેવાનું. એને અહીંયા વિડો સર્ટિફિકેટ, એની સર્ટિફિકેટ ડેટ અને કયા અધિકારી આપ્યું એ લખી નાખવાનું. એક્સ આર્મી અથવા એક્સ સર્વિસમેન, તો એને એક સોલ્જરને અહીંયા યસ અથવા નો જે હોય એને સિલેક્ટ કરવાનું. ક્યારથી એટલે કે ફ્રોમ ડેટ ટુ ડેટ, એક સર્વિસમેન આઈડેન્ટિટી કાર્ડ નંબર અને એનું જે ઓળખપત્ર કયા અધિકારી આપ્યું એ અહીંયા નાખી દેવાનું. નીચે કરંટ વર્કિંગ એઝ બીએમસી એમ્પ્લોયી, તો અહીંયા ખાલી ઓનલી બીએમસી છે. આ જોજો કે તમે ઓલરેડી કરન્ટલી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા હોય તો અહીંયા યસ કરી તમારું જોઈનિંગ ડેટ કઈ છે એ અને અહીંયા તમારું કયું ડિપાર્ટમેન્ટ, કઈ ખાતામાં તમે કામ કરો છો એ અહીંયા નાખવાનું. પછી એની નીચે ભાષાની ડિટેલ આવશે, તો અહીંયા નોર્મલી ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ટાઈપ થયેલું જ આવશે. તમારે આ બધામાં ટીક માર્ક આવી રીતના મારી દેવાનું છે કે ભાઈ મને રીડ એટલે કે વાંચતા, લખતા અને બોલતા આવડે છે આ ત્રણેય ભાષાઓ. ઠીક છે. આગળ હવે એજ્યુકેશન ડિટેલ, શૈક્ષણિક લાયકાત. તમે કોઈ પણ ફોર્મ ભરો બધાની સેમ પ્રોસિજર રહેશે, ખાલી ફરક ક્યાં પડશે? અહીંયા પડશે. અહીંયા ફરક એ પડશે કે આપણે ક્લાર્કમાં ભર્યું છે, ક્લાર્કમાં અહીંયા એની અધર ગ્રેજ્યુએટ એક જ ઓપ્શન છે. તમે FSWમાં ભરશો તો ડિપ્લોમા નર્સિંગ અને ANM આવશે. સેનેટરી ઇન્સ્પેક્ટરમાં તો ડિપ્લોમા સેનેટરી 1 વર્ષનો કોર્સ અને SI નો કોર્સ એવો આવશે. તો એવી રીતના પોસ્ટ વાઇઝ ટેકનિકલમાં અહીંયા અલગ અલગ જે તમે કરેલો હોય કોર્સ એ સિલેક્ટ કરી લેવાનો. અહીંયા એના પર્સન્ટેજ ટકાવારી, હવે તમારી પાસે CGPA હોય કે જે હોય તો એને તમે 9.5 જોડે ગુણાકાર કરો એટલે ટકાવારી મળી જાય. એ ટકાવારી તમે અહીંયા તમારે ટકાવારી નાખી દેવાની. ન મેળવતા આવડતું તો કોઈ પણ પ્રશ્નનો જવાબ ગૂગલ આપણે આપે જ છે. ક્લાસ, તો કે તમારા 60 ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ, 70 ઉપર તો ડિસ્ટિંક્શન, બાકી પાસ ક્લાસ. ઇન્સ્ટિટ્યૂટ તમે કઈ યુનિવર્સિટી, બોર્ડ કે જે પણ સંસ્થા હોય ત્યાંનું અહીંયા નામ લખવાનું. સ્ટેટ તો ગુજરાત જ આવે અથવા તમે 12 કર્યું હતું એ. પાસિંગ વર્ષ, તમે કયા વર્ષમાં પાસ કર્યું એ, તમે કેટલી ટ્રાયે પાસ કર્યું એ અહીંયા નાખવાનું. અને અહીંયા તમારો જે છેલ્લી ટ્રાયલનો સર્ટિફિકેટ હોય, તમારી જે છેલ્લી માર્કશીટનો સર્ટિફિકેટ નંબર હોય અથવા એનો સીટ નંબર હોય એ તમારે સર્ટિફિકેટ નહીં પણ સીટ નંબર તમારે નાખવાનો. ઠીક છે. આટલી વસ્તુ થઈ ગઈ. અને અહીંયા છેલ્લે ડિક્લેરેશન, એ જ પેજમાં છેલ્લે શું આવશે? બાહેંધરી કે ભાઈ તમે જે માહિતી નાખી એ બરાબર છે, ભવિષ્યમાં જ્યારે આ લોકો માંગશે ત્યારે તમારે આપવી પડશે. યસ કરી અને અહીંયા આપી દેવાનું સેવ. સેવ આપી દેશું એટલે તમારો જે એપ્લિકેશન નંબર છે, અરજી નંબર આવી રીતના જનરેટ થઈ જાય. અહીંયા તમારું નામ આવી જશે, અહીંયા તમારું નામ આવશે, અહીંયા પોસ્ટ અને તમારી અરજી. આ અરજી તો કે ભાઈ BMC 2025-26ની જાહેરાત છે, એમાં તમારે અહીંયા છેલ્લે તમારો અરજી નંબર છે આવી જશે. આને તમારે કોપી અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો, આને લખી લેવાનો છે. કેમ કે આની હજી આગળ આપણે જરૂર પડશે. આગળ ક્યાં? તો કે ભાઈ હવે આપણે સામાન્ય અરજી કરી દીધી, હવે ફોટો અપલોડમાં જવાનું છે. તમારે ફોટો અપલોડ કરવાનો છે. તો અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અપલોડમાં આવી રીતના ફોટો અને સિગ્નેચર આવશે. એની ઉપર ક્લિક કરશો તમે એટલે નીચે તમારો એપ્લિકેશન નંબર, જો કોપીનું મેં કીધું કે લખી નાખવાનો, અહીંયા એપ્લિકેશન નંબર લખવાનો, અહીંયા ડેટ ઓફ બર્થ તમારી લખવાની, આ જે કેપ્ચા કોડ છે તમે અહીંયા નીચે લખી નાખો અને ઓકે મારો એટલે નીચે તમારું નામ અને આવી રીતના નામ આવશે અહીંયા ઉપર અને નીચે આવી રીતના ફોટો અને નીચે આવશે સાઇન. ફોટો અને સાઇન છે તમારો 15 KB ની અંદર હોવો જોઈએ. આ તમારાથી 15 KB ની ઉપર તમે મોબાઈલમાં ફોટો પાડો અને સેટ ના થતો હોય તો ફોટાને પહેલા પાસપોર્ટ પ્રમાણે કટ કરી અને પછી ઓનલાઈન રીસાઇઝ કરીને તમે ગૂગલમાં સર્ચ કરો, ઘણી બધી સાઇટો છે એમાં તમારે કેટલા KBમાં જોઈએ એ થઈ જાય.
ઠીક છે, તમારી પાસે પીસી લેપટોપ હોય તો પેન્ટમાં જઈને તમે રિસાઇઝ કરી શકો. તો 15 KB ની અંદર રાખી તમારો જ્યાં અહીંથી ચૂઝ ફાઇલ કરો એટલે મોબાઈલ લેપટોપ પીસીમાં જ્યાં ફોટો પડ્યો ત્યાંથી સિલેક્ટ કરીને અપલોડ મારશો એટલે સામે ફોટો આવી જાય. ચેક કરી લો, અહીંયા સાઇન એવી રીતના અપલોડ કરી દો. અપલોડ થઈ એટલે ઓકે મારી અને છેલ્લે હવે પછી તો કે હવે શું કરવાનું, તો કે હવે કન્ફર્મ એપ્લિકેશન કરવાની છે. કન્ફર્મ એપ્લિકેશન ક્યાં, તો કે તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં ફરી જવાનું છે. અહીંયા કન્ફર્મ નામનો ઓપ્શન આવશે, ઠીક છે, અહીંયા કન્ફર્મ નામનો ઓપ્શન આવશે, એમાં તમારે જવાનું. એટલે કન્ફર્મ એપ્લિકેશન આવી રીતના પેજ ખુલશે. એમાંય સેમ પાછો ફરીથી એપ્લિકેશન નંબર નાખવાનો, ફરી તમારી જન્મ તારીખ નાખવાની, ના કેપ્ચા કોડ નાખવાનો અને નીચે ઓકે મારવાનું. આ લાસ્ટ સ્ટેપ છે ફોર્મ ફિલિંગનું. હવે આમાં તમારું એપ્લિકેન્ટ ઓફ પોસ્ટ તો કે જુનિયર ક્લાર્કમાં ભરો છો, ચેક કરી લો. તમારે આ અરજી નંબર જે છે એ તમે એપ્લિકેશન નંબર ચેક કરી લો. તમારું નામ અહીંયા ચેક કરી લો, તમારા મમ્મીનું નામ, તમારું એડ્રેસ, અહીંયા ડિસ્ટ્રિક્ટ, અહીંયા પિનકોડ, મોબાઈલ નંબર બધું ચેક કરી લેવાનું. આમાં અહીંયા કેટેગરી ચેક કરી લો અને અહીંયા જો 500 રૂપિયા ફીસ આવી છે. હવે આ બધું ચેક છે તો કન્ફર્મ ઉપર એપ તમે ઓકે મારો કન્ફર્મ એપ્લિકેશન ઉપર એટલે આવી રીતના એક આવું ઉપર તમે પોપઅપ ખુલશે. તો કે ભાઈ જોઈ લો હજી પણ, ઠીક છે. હું આમાં લખ્યું તો કે વેલ્યુ ઓફ સબમિટેડ ફોર્મ વિલ બી ટેકન એઝ ફાઇનલ, ડિપાર્ટમેન્ટ વુડ નોટ બી રિસ્પોન્સિબલ ફોર અધર એરો પાર્ટ, ફોર્મ વન સબમિટ કેન નોટ બી ચેન્જ. એટલે કે તમે અહીંયા બે સબમિશન આપી દો એટલે હવે પછી એમાં કંઈ ચેન્જ થશે નહીં. એટલે અહીંયા ઓકે મારી દેવાનું. હવે આ ઓકે મારી દીધું, માની લો કે મારાથી કંઈ ભૂલ થઈ ગઈ તો પાછું નવું ફોર્મ ભરી દેવાનું, કેમ કે તમારું જે છેલ્લે ફોર્મ ભર્યું હોય ને એ માન્ય ગણાય. આ વસ્તુ થઈ ગઈ. એટલે જેવું ઓકે માર્યું એટલે મારું નામ અહીંયા આવી ગયું. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર છે એ જનરેટ થાય. કન્ફર્મેશન નંબર છે એને પણ નોંધી લેવાનો. જો કે આ લોકો મેલ મોકલી જ દે છે, મેલમાં આખી એપ્લિકેશન આવી જાય છે તમારી. અહીંથી પ્રિન્ટ એપ્લિકેશન કરી લેવાની. તમારા મોબાઈલમાં કે ક્યાંય મેલ ન આવ્યો તો પ્રિન્ટ એપ્લિકેશન કરી લેવાની. તમે જે આખું ફોર્મ ભર્યું તમને ફોર્મ મળી જશે. આ વસ્તુ થઈ. હવે જશું આપણે ફીઝમાં. હવે સેમ ફીઝમાં જશું. હવે જે લોકોને ફીઝ વખતે વારંવાર તકલીફ પડે કે સાહેબ અમારે ફી ભરવાની કે નહીં કે આ કે તે, તો તમારે પણ અહીંયા ફીઝમાં જઈ ઓનલાઈન પોસ્ટ પેમેન્ટ ચલણમાં ઓકે મારો એટલે અહીંયા નીચે તમારો સિલેક્ટ જોબ આવે. અહીંયા જોબમાં તમે જે પોસ્ટમાં ભર્યું હોય ને એ સિલેક્ટ કરવાની, કેમ કે આ બધી જોબો આવશે જેટલી પણ ફોર્મ ફિલિંગ હશે ને ગૌણ સેવા એ બધાની. તો અહીં જુનિયર ક્લાર્ક સિલેક્ટ કરી લેવાનું. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો, અહીંયા જન્મ તારીખ નાખવાની અને આ કેપ્ચા કોડ અહીંયા નીચે નાખી દેવાનો. હવે અહીંયા આમાં એક ફરક વસ્તુ એ છે બીએમસીમાં કે અહીંયા ઓનલાઈન પેમેન્ટ નહીં થાય. તમે ઓનલાઈન કોઈ પણ પેમેન્ટ નહીં કરી શકો, ગૂગલ પે, ફોન પે નથી. અહીંયા તમારે એક ચલણ જનરેટ થાય ને એ ચલણ તમારે પોસ્ટ ઓફિસમાં જઈને ભરવું પડશે. એટલે જે ફી છે, માની લો 500 રૂપિયા ફી છે તો 500 + 12 રૂપિયા પોસ્ટ ઓફિસ, 512 રૂપિયાનું એક ચલણ જનરેટ થાય ને એ ચલણ તમારે ચલણ જનરેટ કરવા માટે અહીંયા ડિટેલ નાખી ને અહીંયા પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણ ઉપર તમે કોપી ઓકે મારશો ને એટલે એક પોપઅપમાં તમારું આખું ચલણ જનરેટ થશે. એને ડાઉનલોડ કરી લેવાનું અને પછી તમારે જ્યાં ત્યાં ગમે ત્યાંથી પ્રિન્ટ કઢાવીને પોસ્ટ ઓફિસમાં એ ચલણ ભરી આવવાનું. એમાં 3 કોપી હોય, એક પોસ્ટ ઓફિસની, એક તમારી ને એક વિભાગ માટેની. તો એ જે એક જ કોપીમાં 3 માહિતી હોય એટલે એક ચલણ એ જે નીકળે એ તમારે જોઈને પોસ્ટ ઓફિસમાં ભરી આવવાનું. એ જ્યારે ભરશો ને કન્ફર્મ થશે ને ત્યારે તમારી એપ્લિકેશન કન્ફર્મ ગણાશે એટલે એ કરી દેજો, ઠીક છે. તો આવી રીતના આખું ફોર્મ તમારે ભરવાનું છે. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે કઈ રીતના ફોર્મ ફિલિંગ છે. તમારે કંઈ પણ તમને ક્યાંય પ્રોબ્લેમ આવે, કંઈ પણ વસ્તુ આવે તો તમે કોમેન્ટમાં કોમેન્ટમાં એ લખી શકો છો, તો એનો જવાબ તમને અમે આપી દેશું, ઠીક છે. ફરી કોઈ આવા નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.